નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં વ્યાકરણનો એક ટોપિક વિશેષણ તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે એક ટોપિક ભણી ગયા છીએ, યાદ છે ને તમને બધાને? હા, સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. તો આજે બીજો ટોપિક ભણવાનો છે વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, વિશેષણ શબ્દ સાંભળતા જ તમને તેનો અર્થ સમજાશે કે વિશેષણ એટલે શું. વિશેષણ એટલે કોઈ વિશેષ વસ્તુ, કોઈ વિશેષ ગુણ, કોઈ વિશેષ શબ્દ. સમજાય છે ને? હવે તેના પ્રકાર જોવાના છે, તેના વિશે વધારે સમજ મેળવવાની છે. ઓકે, તો હવે આપણે તેની વિસ્તારથી જાણકારી મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલાં આપણે વિશેષણની વ્યાખ્યા જોઈએ. संज्ञा या सर्वनाम की विशेषता अर्थात गुण, रंग, रूप, संख्या या माप बताने वाले शब्द को विशेषण कहते हैं. संज्ञा, संज्ञा એટલે નામ અથવા સર્વનામ. તેની કોઈ પણ વિશેષતા બતાવતું હોય ને તો તેવા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે હું તમને એવું કહું કે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી છે તે સંજ્ઞા છે, એટલે કે એક નામ છે, પ્રકાર છે. પણ હું એવું કહું કે હોશિયાર વિદ્યાર્થી, તો હોશિયાર છે તે તેનું વિશેષણ થયું. કેમ કે વિશેષ શબ્દ લાગ્યો ને એની જોડે, કંઈક ગુણ છે એનામાં વિશેષ, તો તેને વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, તેવી રીતે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે હું એવું કહું કે ત્યાં એક કૂતરું ઊભું છે, તો કૂતરું છે પણ કેટલા છે? એક જ છે, તો એક છે તે તેનું વિશેષણ થયું. ઓકે, હવે આગળ જેમ જેમ આપણે અભ્યાસ કરીશું તેમ તેના બીજા ઉદાહરણ પણ જોઈશું. પણ તેની પહેલાં જે વિશેષણ છે તેના 4 પ્રકાર છે, તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિશેષણના મુખ્ય જે 4 પ્રકાર છે તેમાંનું પહેલું છે ગુણવાચક વિશેષણ, એટલે કે કોઈનો ગુણ બતાવતું હોય. પછી બીજું છે સંખ્યાવાચક વિશેષણ, એટલે કે સંખ્યા દર્શાવતું હોય. સંખ્યામાં 2 છે, એક નિશ્ચિત સંખ્યા અને બીજું છે અનિશ્ચિત સંખ્યા. જેમ કે કોઈ નિશ્ચિત સંખ્યા હોય તો તેમાં 1 2 3 4 5 એવી રીતે આવે છે, અને અનિશ્ચિત હોય તો કોઈ, કુછ, કેટલાક એવું બોલીએ ને, તો એ જેનું માપ નિશ્ચિત નથી હોતું તે. પછી ત્રીજું છે પરિમાણવાચક વિશેષણ, તેમાં પ્રમાણ બતાવે છે, માત્રા, માપ બતાવે છે. અને ચોથું છે સાર્વનામિક વિશેષણ, એટલે કે નામની જગ્યા પર વપરાતું વિશેષણ, તેને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. ઓકે, હજી વધારે સમજ મેળવીશું આપણે. સૌ પ્રથમ પહેલું છે गुणवाचक विशेषण. जिस शब्द से संज्ञा या सर्वनाम के गुण अर्थात रूप, रंग, दशा, स्थिति, आकार, प्रकार, दोष का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं. કોઈ પણ સંજ્ઞા કે સર્વનામ એટલે કે કોઈ પણ નામ, સાદી ભાષામાં હું તમને સમજાવું તો કોઈ પણ છોકરો, છોકરી, પશુ, પક્ષી, ગમે તેનું નામ હોય તેની આગળ કોઈ વિશેષ શબ્દ લાગે છે, પછી તે તેનો રંગ બતાવતું હોય, ગુણ બતાવતું હોય કે દશા, સ્થિતિ, તેનો આકાર બતાવતું, કંઈ પણ બતાવે તો તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો લાલ ટોપી, અહીંયા ટોપીની વાત કરી છે. ટોપી છે એને સંજ્ઞા કહેવાય. શું કહેવાય? સંજ્ઞા એટલે નામ. પણ કેવી? વિદ્યાર્થી મિત્રો, વિશેષણમાં પણ એવું જ છે. તમે કેવો, કેવી તેના દ્વારા તમે પ્રશ્ન પૂછશો ને તો તમને સરળતાથી વિશેષણ છે તેનો ખ્યાલ આવશે. લાલ ટોપી, તો ટોપીની વાત કરી છે. કેવી ટોપી? તો લાલ, તો જે લાલ છે તે તેનું વિશેષણ થયું. પછી ગાંવ, छोटा गांव, तो गांव पर कैसा? छोटा. मामूली बात, बात पर कैसी? मामूली बात. गरीब लड़का, सुंदर फूल, तो અહીં કોઈ પણ નામ આગળ કોઈ વિશેષ શબ્દ લાગે
તો તેને વિશેષણ કહેવાય. અને તેનું રૂપ રંગ કે આકાર પ્રકાર દર્શાવતું હોય તો તેને ગુણવાચક વિશેષણ કહે છે. ઓકે. ત્યાર પછી બીજું છે संख्यावाचक विशेषण. जिस शब्द से किसी वस्तु या व्यक्ति की संख्या का बोध हो उसे संख्यावाचक विशेषण कहते हैं. कोईपण शब्द द्वारा આપણને તે વ્યક્તિ કે વસ્તુની સંખ્યા ખબર પડે ને તો તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે એક વર્ગખંડમાં 40 વિદ્યાર્થી બેઠા છે, તો વિદ્યાર્થીઓ બેઠા છે પણ કેટલા વિદ્યાર્થીઓ છે? 40. તો એ આપણને ખબર પડી ને, કયા શબ્દ દ્વારા ખબર પડી? 40. તો તે તેનું સંખ્યાવાચક વિશેષણ થયું. અહીં બીજા ઉદાહરણ આપ્યા છે. 4 લડકે 20 રૂપિયે, અનેક વર્ષ, 7 દિન. તો આ બધા છે તેના વિશેષણ છે. 4, 20, અનેક, 7. ઓકે. હવે સંખ્યાવાચક વિશેષણ છે તેના 2 પેટા પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત છે તેમાં સંખ્યા છે તે ચોક્કસ પ્રમાણે દર્શાવેલી હોય છે, તેને આપણે ગણી શકીએ છીએ. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 10, 15, 20, 25, કોઈ બી. 4 આમ, તો આમ પણ કેટલા? कितने हैं? 4. 2 पुस्तक, कितनी पुस्तक? 2. તો એ આપણને સંખ્યા દ્વારા ખબર પડે છે, તો તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. તેવી જ રીતે અનિશ્ચિત સંખ્યાવાચક. અનિશ્ચિત સંખ્યાવાચકમાં કઈ દોસ્ત, કમ યાત્રી, કુછ સાલ. જ્યાં કોઈ સંખ્યા છે એ નિશ્ચિત હોતી નથી, જેને આપણે કાઉન્ટ નહીં કરી શકતા, ગણી નથી શકતા, માત્ર ચોક્કસ પ્રમાણે નથી બતાવી શકતા, તો તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહે છે. આ હતો સંખ્યાવાચક વિશેષણ બીજો પ્રકાર. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ, પરિમાણવાચક વિશેષણ. સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈએ. जिस शब्द से संज्ञा के परिमाण એટલે કે માત્રા, माप, नाप या तोल का बोध हो उसे परिमाणवाचक विशेषण कहते हैं. વધુ સરળતાથી હું સમજાવું છું. કોઈ પણ શબ્દ કે સંજ્ઞાનું માત્રા એટલે કે માપ બતાવ્યું હોય અથવા તો તોલ્યું હોય કે તેનું માપ લીધેલું હોય તો તેને પરિમાણવાચક વિશેષણ કહે છે, એટલે કે પ્રમાણ બતાવ્યું હોય. જેમ કે 2 મીટર કપડાં, તો કાપડની વાત કરી છે, તો કિતના કપડાં? 2 મીટર. આધા લીટર દૂધ, તો કિતના દૂધ? આધા લીટર. તો અહીંયા પ્રમાણ બતાવ્યું છે ને, માત્રા બતાવેલી છે. થોડી મહેનત એટલે થોડી મહેનત, તેમાં થોડી. બહુત પાણી, તો બહુત. જે આ બધા શબ્દો છે તે વિશેષણ છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે સાર્વનામિક. સાર્વનામિક એટલે નામની બદલે જે શબ્દ વપરાય બધી જગ્યા પર, બધું એટલે સર્વ, તો તેને સાર્વનામિક વિશેષણ કહે છે. જેમ કે આપણે કોઈ છોકરાની સામાન્ય વાત કરી, તો હું કોઈ છોકરા વિશે વાત કરું છું, કોઈ સ્ટુડન્ટ વિશે વાત કરું છું કે મંથન સારો છોકરો છે, મંથન ભણવામાં હોશિયાર છે, પછી મંથનને સરસ ચિત્ર દોરતા આવડે છે. તો હું વારંવાર પછી મંથન નહીં બોલું, પણ શું કહીશ કે તેને ચિત્ર દોરતા આવડે છે, તેનું કામ સારું હોય છે. તો તેનું, કોઈ, ઉસે એવા જે શબ્દો છે તે સાર્વનામિક શબ્દો કહેવાય, સર્વનામ. તે આપણે વિસ્તારથી પછી ભણીશું જ્યારે સર્વનામનો ટોપિક આવશે તો. પણ અત્યારે માત્ર તમારે વિશેષણ પર ફોકસ કરવાનું છે. ઓકે. તેના ઉદાહરણ જોઈએ. કોઈ બાત, હવે અહીંયા કોઈક વાતની વાત કરી છે, પર कौन सी वो हमें नहीं पता है, इसलिए यहाँ पे कोई शब्द यूज़ किया गया है. उसके बाद इस शहर में, આ શહેરમાં એટલે કે આ શહેરમાં, તો ઈસ પછી ઈસ રાહ પર,
તો આ રસ્તા પર. ઓકે, તો અહીં આપણે 4 પ્રકાર જોયા છે વિશેષણના: ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક અને સાર્વનામિક. હું આશા કરું છું કે તમને 4 પ્રકાર છે તે સરળતાથી સમજાઈ ગયા હશે. ઓકે, ત્યાર પછી આપણે તમારે જે સ્વાધ્યાય લખવાનું છે તેના અમુક વાક્યો છે તેને હું તમારી સમક્ષ રજૂ કરું કે જેનાથી તમે સરળતાથી હજી સમજી શકશો કે વિશેષણ એ શું છે. અહીં સ્વાધ્યાયમાં આપ્યું છે કે વિશેષણ છાંટીએ એટલે કે વિશેષણ શોધવાનું છે. વાક્ય આપ્યા છે તેમાં વિશેષણ શોધીને અંડરલાઈન કરવાની છે. કાલા ઘોડા દોડતા હૈ. તમારે કેવું, કેવી અથવા કેસા, કેસી તેના દ્વારા પ્રશ્ન પૂછવાનો છે. તો કાલા ઘોડા દોડતા હૈ. ઘોડો પણ કેવો? કાળો. ઘોડા પર કેસા? કાલા. તો કાળો શબ્દ છે કાલા તે વિશેષણ થયું. પછી બીજું જોઈએ, યહાં મીઠા ફળ હૈ. તો ફળ પણ કેવું ફળ છે? કેસા ફળ હૈ? મીઠા. फिर सफ़ेद गाय चरती है तो सफ़ेद. 3 लड़के पढ़ते हैं तो 3. 3 कितना छोकराओ छे? 3. गिलास में थोड़ा दूध है. दूध पर कितना है? थोड़ा सा. तो थोड़ा छे ते विशेषण थयुं. केतन अमीर लड़का है. तो अमीर शब्द छे ते विशेषण छे. हिमालय ऊंचा पर्वत है. पर्वत पर कैसा पर्वत है? ऊंचा. तो ते विशेषण छे. यह रंगीन मछलियाँ है. અહીં માછલીઓની વાત કરી છે પણ કેવી માછલીઓ? રંગીન, રંગબેરંગી માછલીઓ હોય ને. સોહન अच्छा लड़का है. तो अच्छा शब्द विशेषण છે. गुलाब सुंदर फूल है. सुंदर તે વિશેષણ થયું. ફૂલ પણ કેવું ફૂલ છે? સુંદર. મેં નન્હા સિપાહી હું. સિપાહી પણ કેવો? નન્હા. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો દ્વારા તમે સરળતાથી વિશેષણની સમજ મેળવી. તો અહીં જે સ્વાધ્યાય આપેલું છે એ હું તમને PDF દ્વારા મોકલું છું. તો તે તમારી નિબંધની જે નોટ છે તેમાં આગળની ભાગમાં તમે નિબંધ લખ્યા હોય તો પાછળ વચ્ચે એક પેજ ફોલ્ડ કરી અને પાછળ જ્યાં સંજ્ઞાનો ટોપિક લખેલો છે ત્યાં વિશેષણનો પોઈન્ટ લખી અને સ્વાધ્યાય લખી દેવાનો છે. ઓકે, થેન્ક યુ.